So hello my dear friends, welcome back to my channel Let's Speak English. અને આજે પ્રેક્ટિસ કરવાના છીએ કે મોડલ વર્બ ની. મોડલ વર્બ્સ અથવા તો મોડલ વર્બ્સ કે કયા કયા છે તો કે should, must, have to એ જે છે તમારે વારંવાર ઉપયોગ કરવો પડી શકે છે અને કદાચ તમે સ્ટડી કર્યા પણ હશે અને તમને આવડતા હશે. પણ ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે એવી રીતે પ્રેક્ટિસ કરીશું કે જેથી એનું બિલકુલ તમને ડેઈલી લાઈફમાં યુઝ કરતા આવડી જાય. ઓકે, તો આજે આપણે પ્રેક્ટિસ કરીએ કે ફ્રેન્ડ્સ સૌથી પહેલા છે કે કેન મીન્સ કે કરી શકું છું, કંઈક તમે કરી શકો છો. કે એક્ઝામ્પલ લઈએ કે હું બોલી શકું છું. ઓકે, ચકલી ઉડી શકે છે, કે તમે ઇંગ્લિશ શીખી શકો છો, તો કંઈક કરી શકો છો તો કેનનો ઉપયોગ કરો. એક એક્ઝામ્પલ લઈ અને પછી પ્રેક્ટિસ કરવાની છે કારણ કે આ પ્રેક્ટિસ સેશન છે. ઓકે, એક્ઝામ્પલ લઉં છું કે હું ઇંગ્લિશ બોલી શકું છું. ઓકે, તો આવે કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ. આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હું ઇંગ્લિશ બોલી શકું છું. હું ઇંગ્લિશ લખી શકું છું તો આઈ કેન રાઇટ ઇંગ્લિશ. અહીંયા છે આઈ કેન, શું કરી શકો છો કે લખી શકો છો, તો આઈ કેન રાઇટ ઇંગ્લિશ. ધ્યાન આપજો કે આઈ કેન રાઇટ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ હું ઇંગ્લિશ વાંચી શકું છું તો આઈ કેન રીડ ઇંગ્લિશ. શું છે? વાંચવું મીન્સ કે ઇંગ્લિશમાં કહેવાય રીડ. આઈ કેન રીડ ઇંગ્લિશ, હું ઇંગ્લિશ વાંચી શકું છું. અને હું ઇંગ્લિશ ભણાવી શકું છું. તમે જાતે પ્રેક્ટિસ કરો કે હું ઇંગ્લિશ ભણાવી શકું છું તો આઈ કેન ટીચ ઇંગ્લિશ. આઈ કેન ટીચ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલી શકું છું તો આઈ કેન સ્પીક ઇંગ્લિશ. તો ક્લિયર થઈ ગયું કે કંઈક કરી શકો છો. હું કાર ચલાવી શકું છું, આઈ કેન ડ્રાઈવ અ કાર. તમે બાઇક ચલાવી શકો છો, યુ કેન ડ્રાઈવ અ બાઇક. હું ક્રિકેટ રમી શકું છું તો આઈ કેન પ્લે ક્રિકેટ. ચકલી ઉડી શકે છે, અ સ્પેરો કેન ફ્લાય. સ્પેરો કેન ફ્લાય. કંઈક વસ્તુ કરી શકે છે, કોઈ પણ માણસ છે કે પછી એનિમલ છે. ઓકે, મારા મિત્રો ચેસ રમી શકે છે. ઓકે, તો માય ફ્રેન્ડ્સ કેન પ્લે ચેસ. પણ હું રમી શકતો નથી, તો નથી એના માટે ઉપયોગ કરવાનો છે કેન અને કેન નોટ. ધ્યાન આપજો, બંને સિમિલર છે. કેન કરી શકું છું અને કેન નોટ નથી કરી શકતો. મારા મિત્રો ચેસ રમી શકે છે, હું નથી રમી શકતો, તો માય ફ્રેન્ડ્સ કેન પ્લે ચેસ બટ આઈ કાન્ટ પ્લે. અથવા તો આઈ કેન નોટ પ્લે ચેસ, હું ચેસ રમી શકતો નથી. તમે ઇંગ્લિશ બોલી શકો છો પણ હું નથી બોલી શકતો, તો યુ કેન સ્પીક ઇંગ્લિશ બટ આઈ કાન્ટ સ્પીક ઇંગ્લિશ. અથવા તો આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ. ક્લિયર થઈ ગયું? ચકલી ઉડી શકે છે પણ હાથી ઉડી શકતો નથી, તો અ સ્પેરો કેન ફ્લાય બટ એન એલિફન્ટ કેન નોટ ફ્લાય. ઓકે, કે ચકલી ઉડી શકે છે, હાથી ઉડી શકતો નથી. સસલું દોડી શકે છે પણ ચકલી દોડી શકતી નથી, તો અ રેબિટ કેન રન બટ અ સ્પેરો કેન નોટ રન. ક્લિયર થઈ ગયું? કેન અને કેન નોટ બંનેનું મિનિંગ શું છે કે કેન કરી શકવું અને કેન નોટ એટલે ન કરી શકવું. હું ઇંગ્લિશ શીખવી શકું છું પણ ભણાવી શકું છું, પણ તમે ભણાવી શકતા નથી, તો આઈ કેન ટીચ ઇંગ્લિશ. આઈ કેન ટીચ ઇંગ્લિશ બટ યુ કેન નોટ ટીચ ઇંગ્લિશ. તમે ઇંગ્લિશ ભણાવી શકતા નથી. હું વાર્તા લખી શકું છું પણ મારો મિત્ર વાર્તા લખી શકતો નથી, તો માય ફ્રેન્ડ્સ કેન રાઇટ અ સ્ટોરી બટ આઈ કેન નોટ રાઇટ અ સ્ટોરી. તો ક્લિયર થઈ ગયું? કેન મીન્સ કરી શકું છું અને કેન નોટ મીન્સ કરી શકતો નથી. અને આગળ છે કે કુડ. કુડ છે એ એનું પાસ્ટ છે. હું એમ બોલું છું કે હું નાનો હતો તો
ચેસ રમી શકતો હતો પણ અત્યારે રમી શકતો નથી. મીન્સ શું થયું કે હાલ હું નથી કરી શકતો, પહેલા કરી શકતો હતો. તો કંઈક પાસ્ટમાં તમે કરી શકતા હતા, તો એના માટે કેનનું ભૂતકાળ છે કુડ. ઓકે, એકદમ સિમ્પલ છે, ધ્યાન આપો કે હું ઇંગ્લિશ બોલી શકું છું, તો આઈ કેન સ્પીક ઇંગ્લિશ. બટ હું ઇંગ્લિશ બોલી શકતો હતો અથવા તો ઇંગ્લિશ બોલી શક્યો, કંઈક એનું મિનિંગ છે શકતો હતો અથવા તો શક્યો, તો કુડ. અહીંયા કેનની જગ્યાએ શું મૂકવાનું છે? આઈ કુડ સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલી શકતો હતો. હું નાનો હતો ત્યારે રમકડા રમી શકતો હતો. તો વેન આઈ વોઝ યંગ આઈ કુડ પ્લે ટોયઝ. ક્લિયર કે કંઈક પાસ્ટની વાત છે, કરી શકતો હતો તો કુડ. હું ઇંગ્લિશ લખી શકતો હતો. આઈ કુડ રાઇટ ઇંગ્લિશ. ઓકે, આઈ કુડ રાઇટ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ વાંચી શકતો હતો. આઈ કુડ રીડ ઇંગ્લિશ. મારો મિત્ર ચાલી શકતો હતો. માય ફ્રેન્ડ્સ કુડ વોક. બટ અત્યારે ચાલી શકતો નથી, તો હી કેન નોટ વોક નાવ. તો ક્લિયર કે કંઈક પાસ્ટમાં કરી શકતો હતો. તમે ચેસ રમી શકતા હતા, તો યુ કુડ પ્લે ચેસ. યુ કુડ પ્લે ચેસ. તમે બાઇક ચલાવી શકતા હતા, તો યુ કુડ ડ્રાઈવ અ બાઇક. મનન એ કાર ચલાવી શકતો હતો. મનન કુડ ડ્રાઈવ અ કાર. હું નાનો હતો ત્યારે ખાવા બનાવી શકતો હતો. તો વેન આઈ વોઝ યંગ, વેન આઈ વોઝ યંગ આઈ કુડ કુક ફૂડ. આઈ કુડ કુક ફૂડ. હું ખોરાક રાંધી શકતો હતો અથવા તો બનાવી શકતો હતો. વિરાટ કોહલી ક્રિકેટ રમી શકતો હતો, તો વિરાટ કોહલી કુડ પ્લે ક્રિકેટ. સચિન તેંડુલકર ક્રિકેટ રમી શકતો હતો પાસ્ટમાં, અત્યારે નથી રમી શકતો, તો સચિન તેંડુલકર કુડ પ્લે ક્રિકેટ. ઓકે, તો ક્લિયર થઈ ગયું કે કેનનું ભૂતકાળ છે કે કુડ. ઓકે, અને હું એમ બોલું કે પાસ્ટમાં હું કંઈક ન હતો કરી શકતો, ઓકે, પણ અત્યારે કરી શકું છું કે હું પહેલા ઇંગ્લિશ બોલી શકતો ન હતો. ધ્યાન આપજો કે ઇંગ્લિશ બોલી શકતો ન હતો, પાસ્ટની વાત છે, તો આઈ કુડ નોટ સ્પીક ઇંગ્લિશ. કંઈ જ નથી, કેન નોટ નું કુડ નોટ. હું ઇંગ્લિશ બોલી શકતો ન હતો, આઈ કુડ નોટ સ્પીક ઇંગ્લિશ. હું કાર ચલાવી શકતો ન હતો, આઈ કુડ નોટ ડ્રાઈવ અ કાર. હું બાઇક ચલાવી શકતો ન હતો, તો આઈ કુડ નોટ ડ્રાઈવ અ બાઇક. હું ઇંગ્લિશ વાંચી શકતો ન હતો, તો આઈ કુડ નોટ રીડ ઇંગ્લિશ. તો ક્લિયર કે શું છે? કેન નોટ, કુડ નોટ. ઓકે, હવે જો ફ્યુચરની વાત કરો છો કે ફ્યુચરમાં કંઈક કરી શકશો. હું ક્રિકેટ રમી શકીશ કારણ કે હું અત્યારે પ્રેક્ટિસ કરું છું, અથવા તો હું અત્યારે ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ કરું છું, તો ભવિષ્યમાં ફ્યુચરમાં હું ઇંગ્લિશ બોલી શકીશ. હું ફ્યુચરમાં કાર ખરીદી શકીશ કે ફ્યુચરમાં હું ઇંગ્લિશ ભણાવી શકીશ. તો કંઈક કરી શકશો ફ્યુચરમાં, તો વિલ કેન ના આવે પણ વિલ એબલ ટુ આવે. ઓકે, હું ઇંગ્લિશ બોલી શકીશ, તો શું આવે? આઈ વિલ એબલ ટુ. ઓકે, આઈ વિલ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલી શકીશ. હું ઇંગ્લિશ લખી શકીશ, તો આઈ વિલ એબલ ટુ રાઇટ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ વાંચી શકીશ, તો આઈ વિલ એબલ ટુ રીડ ઇંગ્લિશ. હું કાર ચલાવી શકીશ. ઓકે, તમે ટ્રાય કરો, પ્રેક્ટિસ કરો મારી જોડે બોલવાની કે હું કાર ચલાવી શકીશ, તો આઈ વિલ એબલ ટુ ડ્રાઈવ અ કાર. હું નવો મોબાઈલ ખરીદી શકીશ, તો આઈ વિલ એબલ ટુ બાય અ ન્યૂ મોબાઈલ. શું છે? આઈ વિલ એબલ ટુ, પછી જે પણ કરો છો એ ખરીદી શકવું, તો વિલ એબલ ટુ બાય શું ખરીદવાની વાત છે? અ ન્યૂ મોબાઈલ. ઓકે, હું નવી કાર ખરીદી શકીશ, તો આઈ વિલ એબલ ટુ બાય અ ન્યૂ કાર. તો ક્લિયર થઈ ગયું કેન નોટ,
could not અને will able to. ઓકે ફ્રેન્ડ્સ, હવે એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે should, must. ઓકે, should મીન્સ કે જોઈએ, જ્યાં પણ તમને આવું કરવું જોઈએ કે આવું હોવું જોઈએ એવો મિનિંગ મળે તો તમારે should નો ઉપયોગ કરવાનો છે. કે હું એમ કહું છું કે અત્યારે મોડર્ન ટાઈમ ચાલે છે, તમારે ઇંગ્લિશ બોલવું જોઈએ, તમારે ઇંગ્લિશ બોલવું જોઈએ, તમારે ઇંગ્લિશ શીખવું જોઈએ, કે તમારે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવી જોઈએ. તો આ જોઈએ માટે should. ઓકે, ધ્યાન આપજો કે મારે ઇંગ્લિશ બોલવું જોઈએ. તો શું આવે? આઈ શુડ સ્પીક ઇંગ્લિશ. આઈ શુડ સ્પીક ઇંગ્લિશ. મારે ઇંગ્લિશ બોલવું જોઈએ. ઓકે, મારે ઇંગ્લિશ લખવું જોઈએ તો આઈ શુડ રાઇટ ઇંગ્લિશ. મારે ઇંગ્લિશ વાંચવું જોઈએ, આઈ શુડ રીડ ઇંગ્લિશ. મારે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવી જોઈએ તો આઈ શુડ પ્રેક્ટિસ ઇંગ્લિશ. આઈ શુડ પ્રેક્ટિસ ઇંગ્લિશ. તો કંઈ કન્ફ્યુઝન જેવું બાકી નહીં હોય ફ્રેન્ડ્સ. ઓકે, કે કંઈ કરવું જોઈએ, તમારે મોબાઈલ યુઝ કરવો જોઈએ તો યુ શુડ યુઝ અ મોબાઈલ. તમારે પાણી પીવું જોઈએ અથવા તો મનને રૂમ સાફ કરવો જોઈએ તો મનન શુડ ક્લીન ધ રૂમ. મનન શુડ ક્લીન ધ રૂમ. તમારે કાર ચલાવવી જોઈએ અથવા તો તમારે કાર શીખવી જોઈએ તો યુ શુડ લર્ન ડ્રાઈવ અ કાર. તમારે ઇંગ્લિશ શીખવું જોઈએ તો યુ શુડ લર્ન ઇંગ્લિશ. મારે ક્રિકેટ રમવી જોઈએ તો આઈ શુડ પ્લે ક્રિકેટ. આઈ શુડ પ્લે ક્રિકેટ. અને તમારે ઇંગ્લિશ શીખવું જોઈએ, યુ શુડ લર્ન ઇંગ્લિશ. યુ શુડ લર્ન ઇંગ્લિશ. તો ક્લિયર કે શુડ મીન્સ કંઈક કરવું જોઈએ. હવે એનું જો આપણે બોલીએ કે ન કરવું જોઈએ તો શુડ નોટ. શું છે? શુડ નોટ એટલે ન જોઈએ. તમારે ઇંગ્લિશ, તમારે ગુજરાતી ન બોલવું જોઈએ તો શું આવે? યુ શુડ નોટ સ્પીક ગુજરાતી. તમારે ગુજરાતી શીખવું ન જોઈએ તો યુ શુડ નોટ લર્ન ગુજરાતી. તમારે મોબાઈલ ન વાપરવો જોઈએ તો યુ શુડ નોટ યુઝ અ મોબાઈલ. તમારે પ્રેક્ટિસ ન કરવી જોઈએ તો યુ શુડ નોટ પ્રેક્ટિસ. યુ શુડ નોટ પ્રેક્ટિસ. અને મારે સ્મોકિંગ ન કરવું જોઈએ તો આઈ શુડ નોટ સ્મોક. આઈ શુડ નોટ. આઈ શુડ નોટ પછી શું આવે? પ્રેક્ટિસની જગ્યાએ સ્મોક. આઈ શુડ નોટ સ્મોક. મારે ટાઈમ વેસ્ટ ન કરવો જોઈએ. આઈ શુડ નોટ વેસ્ટ માય ટાઈમ. મારે મારો સમય વેસ્ટ ન કરવો જોઈએ. તો ક્લિયર થઈ ગયું કે શુડ મીન્સ કે જોઈએ અને શુડ નોટ એટલે ન જોઈએ. ઓકે, હવે જોઈએ આગળ છે મસ્ટ. મતલબ આનો સિમિલર છે પણ ત્યાં તમે શું કરો છો કે ભાર આપો છો, એમ્ફેસાઇઝ કરો છો, જોઈએ જ. ઓકે, હું એમ બોલું છું કે આજે બધા ઇંગ્લિશ શીખે છે તો તમારે ઇંગ્લિશ શીખવું જોઈએ જ. ઓકે, તમારે મોબાઈલ ઉપયોગ ન કરવો જ જોઈએ. તો કંઈક તમે શું કરો છો? વજન આપો છો. તમારે સ્મોકિંગ ન કરવું જ જોઈએ. ઓકે, ત્યારે તમારે શું મૂકવાનું છે કે શુડ અને મસ્ટ. શુડ નોટની જગ્યાએ મસ્ટ. મારે ઇંગ્લિશ બોલવું જ જોઈએ તો આઈ મસ્ટ સ્પીક ઇંગ્લિશ. શું કરું છું? હું વજન આપું છું. ઓકે, અહીંયા ધ્યાન આપો. જોઈએ જ મસ્ટ. મારે ઇંગ્લિશ લખવું જ જોઈએ. આઈ મસ્ટ રાઇટ ઇંગ્લિશ. મારે ઇંગ્લિશ વાંચવું જ જોઈએ. આઈ મસ્ટ રીડ ઇંગ્લિશ. મારે ઓફિસ જવું જ જોઈએ અથવા તો તમારે ઓફિસ જવું જ જોઈએ તો યુ મસ્ટ ગો ટુ ઓફિસ. તમારે નહાવવું જ જોઈએ. તમારે દરરોજ નહાવવું જ જોઈએ તો યુ મસ્ટ બાથ ડેઈલી અથવા તો ટેક બાથ ડેઈલી. ઓકે, તો ક્લિયર થઈ ગયું
કે કંઈ જ નથી, મસ્ટ મીન્સ જોઈએ જ, તમારે પ્રેક્ટિસ કરવી જ જોઈએ. તો યુ મસ્ટ પ્રેક્ટિસ, તમારે સમય બચાવવો જ જોઈએ. તો યુ મસ્ટ સેવ ટાઈમ, તમારે ક્રિકેટ રમવી જ જોઈએ. તો યુ મસ્ટ પ્લે ક્રિકેટ, તમારે વર્કઆઉટ કરવું જ જોઈએ. તો યુ મસ્ટ વર્કઆઉટ. તો મસ્ટ મીન્સ કે કરવું જ જોઈએ, અને એનું નેગેટિવ છે મસ્ટ નોટ. એનું નેગેટિવ છે મસ્ટ નોટ, ન કરવું જ જોઈએ. ઓકે, હવે આગળ જુઓ કે આગળ શું છે. હેવ ટુ, હેઝ ટુ, વિલ હેવ ટુ અને હેડ ટુ. ઓકે, હવે હું એમ બોલું છું, આનું ગુજરાતી છે પડે છે, પડતું હતું અને પડશે. કંઈક કામ તમારે જબરજસ્તી કરવું પડે છે. એક્ઝામ્પલ તરીકે લઉં કે તમારે શાળાએ જવું જ પડે છે, તમારે ઓફિસ જવું પડે છે, કે તમારે હોમવર્ક કરવું પડે છે. ઓકે, તો કંઈક વસ્તુ કરવી પડે છે, એના માટે હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ. ફ્રેન્ડ્સ, અહીંયા ધ્યાન આપો. એક એક્ઝામ્પલ લઉં છું કે મારે સ્કૂલે જવું પડે છે. ઓકે, તો શું આવે? આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ. મારે સ્કૂલે જવું પડે છે. હવે ક્લાસની અંદર બધા ઇંગ્લિશ બોલે છે, તો મારે ઇંગ્લિશ બોલવું પડે છે. તો આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. શું છે? આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. ઓકે, મારા પપ્પાને ઓફિસ જવું પડે છે, તો શું આવે? માય ફાધર હેઝ ટુ ગો ટુ ઓફિસ. મારે શાળાએ જવું પડે છે, તો આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ. આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ. મારે ઇંગ્લિશ બોલવું પડે છે, તો શું આવે? જાતે પ્રેક્ટિસ કરો. મારે ઇંગ્લિશ બોલવું પડે છે, આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. મારે ઇંગ્લિશ લખવું પડે છે, આઈ હેવ ટુ રાઇટ ઇંગ્લિશ. મારે ઇંગ્લિશ વાંચવું પડે છે, આઈ હેવ ટુ રીડ ઇંગ્લિશ. મારે હોમવર્ક કરવું પડે છે, તો આઈ હેવ ટુ ડુ હોમવર્ક. આઈ હેવ ટુ ડુ હોમવર્ક. મારે વર્કઆઉટ કરવું પડે છે, તો આઈ હેવ ટુ વર્ક આઉટ. મારે નોકરી જવું પડે છે, તો આઈ હેવ ટુ ગો ટુ અ જોબ. આઈ હેવ ટુ ગો ટુ અ જોબ. મારે નોકરી પર જવું પડે છે. તો ક્લિયર થઈ ગયું કે શું છે? હેવ ટુ મીન્સ જવું પડે છે, મારે પ્રેક્ટિસ કરવી પડે છે, તો આઈ હેવ ટુ પ્રેક્ટિસ. આઈ હેવ ટુ પ્રેક્ટિસ. મારે મિત્રો જોડે બેસવું પડે છે, તો આઈ હેવ ટુ સિટ વિથ ફ્રેન્ડ્સ. આઈ હેવ ટુ સિટ વિથ ફ્રેન્ડ્સ. તો ક્લિયર કે હેવ ટુ મીન્સ કરવું પડે છે. ઓકે, આની આગળ છે કે એનું ભૂતકાળ પડતું હતું, તો આનું ભૂતકાળ છે હેડ ટુ. ઓકે, મારે સ્કૂલે જવું પડતું હતું, તો આઈ હેડ ટુ ગો ટુ સ્કૂલ. આઈ હેડ ટુ ગો ટુ સ્કૂલ. હું નાનો હતો ત્યારે મારે શાળાએ જવું પડતું હતું, તો આઈ હેડ ટુ ગો ટુ સ્કૂલ. મારે ઓફિસ જવું પડતું હતું, તો આઈ હેડ ટુ ગો ટુ ઓફિસ. મારે ઇંગ્લિશ શીખવું પડતું હતું, તો શું આવે? આઈ હેડ ટુ, પછી આવે લર્ન ઇંગ્લિશ. આઈ હેડ ટુ લર્ન ઇંગ્લિશ. મારે ઇંગ્લિશ ની પ્રેક્ટિસ કરવી પડતી હતી, આઈ હેડ ટુ પ્રેક્ટિસ ઇંગ્લિશ. મારે કાર ચલાવવી પડતી હતી. પાસ્ટની અંદર આઈ હેડ ટુ ડ્રાઈવ અ કાર. તો ક્લિયર, કંઈ જ નથી. અહીંયા શું છે? હેડ ટુ. અને જો ફ્યુચરની વાત કરે છે કે ધારો કે હું અત્યારે નાનો છું, એમ સમજી લો કે કોઈ પણ માણસ છે, કોઈ બાળક છે, નાનું છે. હવે જ્યારે એ વાતો કરશે કે મારે સ્કૂલે જવું પડશે, મારે ઇંગ્લિશ બોલવું પડશે, મારે ક્રિકેટ રમવી પડશે, ફ્યુચરમાં કંઈક તમારે કરવું પડશે, તો ફ્યુચર આવે તો શાનો ઉપયોગ કરવાનો છે? વિલ હેવ ટુ. ઓકે, કે મારે સ્કૂલે જવું પડશે, કોઈ બાળક છે, તો આઈ હેડ ટુ એને રિપ્લેસ કરો વિલ હેવ ટુ. આઈ વિલ હેવ ટુ ગો ટુ સ્કૂલ.
મારે ઇંગ્લિશ શીખવું પડશે, કારણ કે ટાઈમ મોડર્ન છે, તો આઈ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. મારે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવી પડશે. તો શું આવે? આઈ વિલ હેવ ટુ પ્રેક્ટિસ ઇંગ્લિશ. આઈ વિલ હેવ ટુ પ્રેક્ટિસ ઇંગ્લિશ. મારે માર્કેટ જવું પડશે, તો આઈ વિલ હેવ ટુ ગો ટુ માર્કેટ. તો ક્લિયર થઈ ગયું. શું છે? ત્રણે ત્રણ સિમિલર છે. આ બે સિમિલર છે અને આ ત્રણ સિમિલર છે. ફરીથી રિકોલ કરીએ કે કંઈક કરી શકો છો. તો આઈ કુડ સ્પીક ઇંગ્લિશ, સોરી આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલી શકું છું. હું ઇંગ્લિશ બોલી શક્યો અથવા તો બોલી શકતો હતો. તો શું આવે? આઈ કુડ સ્પીક ઇંગ્લિશ. ઓકે. અને હું ઇંગ્લિશ બોલી શકીશ. હું પ્રેક્ટિસ કરું છું તો બોલી શકીશ. તો આઈ વિલ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ. ત્રણે ત્રણ શું છે? સિમિલર છે. કેન કરી શકું છું, કુડ કરી શકતો હતો, અને વિલ એબલ ટુ કરી શકીશ. ઓકે. એનાથી આગળ છે કે જોઈએ અને મસ્ટ. જોઈએ છે, મારે ઇંગ્લિશ બોલવું જોઈએ, તો આઈ શુડ સ્પીક ઇંગ્લિશ. અને મારે ઇંગ્લિશ બોલવું જ જોઈએ, તો આઈ મસ્ટ સ્પીક ઇંગ્લિશ. આઈ મસ્ટ લર્ન ઇંગ્લિશ. ક્લિયર. અને થર્ડ છે, ત્રણે ત્રણ સિમિલર છે. હેવ ટુ હેઝ ટુ મીન્સ પડે છે. મારે ઇંગ્લિશ બોલવું પડે છે, તો આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. મારે ઇંગ્લિશ બોલવું પડતું હતું, આઈ હેડ ટુ સ્પીક ઇંગ્લિશ. અને બોલવું પડશે, તો આઈ વિલ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. સો ફ્રેન્ડ્સ, આ જેટલા સ્ટ્રક્ચર છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર ઉપયોગ થઈ શકે છે. તો તમારે આને વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે. અને ફ્રેન્ડ્સ, જો વિડીયોની અંદર તમને ગમે છે, જો તમને શીખવા મળે છે, વિડીયોને ફરીથી રિવાઇઝ કરો, ફરીથી પ્રેક્ટિસ કરો, કે જેથી તમારું ઇંગ્લિશ એ બેટર બને. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે ક્લિયર થઈ ગયું હશે. વિડીયો ગમે છે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો.